જય શ્રી સ્વામિનારાયણ. એલએનજેપી હોસ્પિટલના સેવાના 25 વર્ષ પૂર્ણ થતા આ સેવા વધુ પ્રદીપ્ત થાય, ભવિષ્યમાં વધુ લોકોને વધુ સારી સેવાનો લાભ મળે એવા ભાવ સાથે આ 25 વર્ષની સેવાની ઉજવણીના કાર્યક્રમમાં આપણને સૌને હમણાં ખૂબ રૂડા આશીર્વાદ આપીને અત્રેથી વિદાય થયેલા પૂજ્ય મહાન સ્વામી અને સર્વ સંતગણ, આપણું સૌનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ. અને ભાઈ વસંતભાઈએ કહ્યું તેમ સમગ્ર વિશ્વમાં કોરોના આવ્યો, દુનિયાના કહેવાતા આગળ પડતાના દેશો અને દેશના લોકો જ્યારે નાસીપાસ થઈ ગયા હતા અને ભારતના આરોગ્ય મંત્રી તરીકે એમણે ભારતના લોકોને બચાવવાનું બીડું ઝડપીને સમગ્ર દેશ તો ખરા જ, પણ દેશની સાથે સાથે દુનિયાના અનેક દેશોને નવી રસીના સંશોધન કરીને વિદેશોના અનેક લોકોના જીવ બચાવનાર આપણું ગૌરવ, ગુજરાતનું ગૌરવ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, સમાજના અધ્યક્ષ આદરણીય વેલજીભાઈ, આદરણીય ગોપાલભાઈ, કચ્છના ખૂબ જાગૃત અને સક્રિય અને લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણીય જનકસિંહજી, ધારાસભ્યો આદરણીય કેશુભાઈ, આદરણીય અનિરુદ્ધભાઈ, આદરણીય પ્રદ્યુમનસિંહજી, મંચ ઉપર ઉપસ્થિત સૌ મુરબીઓ, વડીલો આદરણીય રામજીભાઈ આરએસ સાહેબ, ઉપસ્થિત સૌ મુરબીઓ, આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, મિત્રો, સૌપ્રથમ તો લેવા સમાજ પટેલના સમયસરના આ પગલાંને કચ્છના ગરીબ, પીડિત, શોષિત, દુઃખી લોકોની 25 વર્ષની સેવાનું જે એક ભાથું બન્યું છે, એક સેવાની જે સરવાણી આ હોસ્પિટલ દ્વારા અને સંસ્થા દ્વારા થઈ છે, એના માટે સંસ્થાના સ્થાપકોને, દાતાઓને, સમાજના મોભીઓને, મુરબ્બીઓને, વડીલોને, માતાઓ, બહેનોને સૌને હૃદયપૂર્વકના વંદન કરવાની સાથે સાથે સાધુવાદ વ્યક્ત કરું છું. મારા અગાઉ પ્રાસંગિક પ્રવચનમાં આદરણીય ગોપાલભાઈએ કહ્યું કે ભૂતકાળમાં જે સમયે કચ્છમાં કેટલીક આરોગ્યની સગવડતાઓ અને ખાસ કરીને સાધનો જ્યારે પ્રાપ્ય નહોતા, એવા સંજોગોમાં આ હોસ્પિટલે એ સાધનોની વ્યવસ્થા કરીને કચ્છના માત્ર લેવા પટેલ નહીં પરંતુ સમગ્ર સમાજની ખૂબ મોટી આરોગ્યની સેવા કરી રહી છે. તબ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ. જાણે આ સૂત્રને શિક્ષાપત્રીના માધ્યમથી આ સમાજે ચરિતાર્થ કરીને ન માત્ર આરોગ્યની સગવડો પરંતુ આરોગ્યની સાથે સાથે કચ્છના સમગ્ર જીવનમાં શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, દુષ્કાળની વાત હોય, પૂરની વાત હોય, ભૂકંપની વાત હોય, અન્ય કોઈ પ્રાકૃતિક કે માનવ સર્જિત આપત્તિ હોય, આપત્તિના સમયમાં સમગ્ર માનવ સમાજની કચ્છની પડખે રહેવાનું ભગીરથ કામ સમય ઉપર કચ્છ લેવા પટેલ સમાજ અને શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરે કર્યું છે. અને એટલા જ માટે આપ સૌની સેવાના ભાવ માટે સમગ્ર કચ્છની જનતા વતીથી સમગ્ર લેવા પટેલ સમાજનો હૃદયપૂર્વકનો આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું. એલએનજેપી હોસ્પિટલના 25 વર્ષની સાથે સાથે કે પટેલ હોસ્પિટલના નિર્માણથી કચ્છના આરોગ્યના ક્ષેત્રમાં એક નવા જ પ્રકારની ક્રાંતિના નિર્માણ થયું છે. કચ્છના લોકો માટે, શોષિત, પીડિત, દુઃખી લોકો માટે એક આશાનું એક નવું કિરણ જ્યારે ઊભું થયું છે. અને આજના કાર્યક્રમમાં એવું જ વ્યક્તિત્વ કે જેણે મોદી સાહેબની માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત વર્ષમાં કોરોના કાળને સંકટ મુક્ત કરીને કોરોનામાંથી હેમખેમ બહાર કાઢવાનું ભગીરથ કાર્ય કર્યું છે, જેના માટે આપણે સમગ્ર ગુજરાત અને દેશ ગૌરવ લઈ શકે એવા વ્યક્તિત્વની આજે જ્યારે ઉપસ્થિતિ હોય ત્યારે મિત્રો સોનામાં સુગંધ ભળી જાય છે. આ સમાજને એક નવા જ પ્રકારની ચેતના અને ઉમંગનો અહેસાસ થાય છે.
આ ઉમંગ, આ ચેતના, આ સેવાની ભાવના આવતા દિવસોમાં પણ કચ્છના સાર્વત્રિક સમાજ જીવનમાં લેવા પટેલ સમાજના માધ્યમથી થતી રહે. દાતાઓના માધ્યમથી આ સમાજને ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે દાન મળી રહ્યું છે, ક્યારે કમી નથી પડી, ત્યારે હજુ વિશેષ આવા પ્રકારનું આર્થિક યોગદાનથી સાર્વત્રિક રીતે સેવાનું એ જ્યોત જલતી રહે એવા ભાવ સાથે આજના દિને જાહેર જીવનમાં જોડાયેલા અમને બધાને પણ આમંત્રણ આપીને સમાજના ભગીરથ યજ્ઞમાં એક આહુતિ આપવાનું જે કંઈ અમને સદભાગ્ય સાંપડ્યું છે, એના માટે સૌ સમાજના આગેવાનો, મુરબ્બીઓ, વડીલો અને મિત્રોનો આભાર માનું છું. માંડવિયા સાહેબને મેં કહ્યું કે સાહેબ, હું 34 વર્ષ આ સંસ્થામાં કામ કર્યું છે. સ્ટેજ ઉપર બેઠેલા છે એમાંથી અડધા મારા ટ્રસ્ટીઓ હતા અને અડધા વિદ્યાર્થીઓ છે જે મારી પાસે અભ્યાસ કરી ગયા છે. સામે બેઠેલા આમાં પણ ઘણા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ છે. સાહેબ, હું પણ આ સમાજની સાથે સાથે એમને મળવાનો, એમના સત્કાર્યને ખૂબ નજીકથી જોવાનો સદભાગ્ય પ્રાપ્ત કરી રહ્યું છું. એના માટે એમને સૌને પણ અભિનંદન આપું છું. લેવાજ પટેલ સમાજને પણ અભિનંદન આપું છું. આપ સૌએ પણ કચ્છમાં આવીને અમારો બધાનો જે રીતે ઉત્સાહ વધાર્યો છે, આ યજ્ઞ કાર્યમાં આપણે ઉપસ્થિતિ કરીને જે રીતે એક નવા જ પ્રકારનું ઉત્સાહ કરી છે, એના માટે સમગ્ર કચ્છની જનતા વતીથી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબનું સ્વાગત પણ કરું છું અને આભાર માની વિરમું છું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.